છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ ઉમેદવારી નોંધાવતા પહેલા વાસણા ગામે તેમના કુળદેવીના દર્શન કર્યા. લોકસભાની ચૂંટણીના જંગની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ ઉમેદવારી પત્ર ભરતા પટેલ પહેલા વાસણા ગામ ખાતે આવેલ મંદિરે તેમના કુળદેવીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. સુખરામ રાઠવાએ દર્શન કરી જીતની આશા વ્યક્ત કરી. છોટાઉદેપુરના ખાસ રાઠવા જાતિના દાખલાનો મોટો પ્રશ્ન છે, જે પ્રશ્ન મોંઘવારી જેવા પ્રશ્નો લઈ લોકો પાસે હશે. છોટાઉદેપુર લોકસભામાં 4 જિલ્લા આવેલા છે અને સમય ટૂંકો છે. આમ છતાં અગાઉથી તમામને મળી ચૂક્યા છે તેમ સુખરામ રાઠવાએ કહ્યું. પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઈ સુખરામ રાઠવાએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજને પહેલાથી તેમની સાથ છે. વાઘોડિયાના ઉમેદવારે જણાવ્યું કે ક્ષત્રિય સમાજ તેમની સાથે છે, ત્યારે સુખરામ રાઠવાએ જણાવ્યું કે પોતે ક્ષત્રિય સમાજના છે, એટલે અમે કહે છે કે ગઠબંધનને લઈ તેમને ફાયદો થવાનો છે. તેમના વેવાઈ મોહનસિંહ રાઠવા અને તેમના સાથી રાજકીય મિત્રો તેમના ફાયદાથી જતા રહ્યા છે, છતાં કોઈ ફરક નહીં પડે, જીતની આશા વ્યક્ત કરી. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. શક્તિ ઉપાસનાના આ 8મો દિવસ થશે આજે. ના 8મા દિવસે અહીંયા મંદિરમાં નવચંડી યજ્ઞ થવાનો. મારી કુળદેવી માં છે, એટલે કુળદેવી માના દર્શન કરવા માટે આવ્યો હતો. દર્શન કરીને માને કીધું છે કે હે માં, હે જગદંબા, 64 જોગણીઓને સાથે રાખનારી માં, તારી પાસે એટલું જ માંગુ છું કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. આજે 8મ છે મા તારો નવચંડીનો યજ્ઞ થવાનો 8મ છે, એટલે મને વિશ્વાસ છે કે માં ગુજરાતમાં ઓછામાં ઓછી 8 જેટલી બેઠકો આમ આદમી પાર્ટી સાથે ગુજરાતને અર્પણ થશે એવો મારો ચોક્કસ વિશ્વાસ છે. મને ખાતરી છે કે અમારી માં અમને નારાજ નહીં કરે. અમારું નામ ડિક્લેર થયા પછી અમે મોટા ભાગના મતદાન વિસ્તારના તાલુકામાં જઈ આવ્યા છે. પ્રિલિમિનરી પરીક્ષા જેને કહી શકાય એ અમે પાસ કરી છે. આજે ફોર્મ ભરશું, કલેક્ટર સાહેબને આપશું, એટલે આ 2 દિવસ પછી ફાઇનલ પરીક્ષા પાસ કરવા માટે અમે પુનઃ 7 વિધાનસભા, 14 તાલુકાઓ, 2 નગરપાલિકાઓ આ વિસ્તારમાં અમે મતદારોને મળવા જવાના, એમના આશીર્વાદ લેવા જવાના. અનુભવે તો એવું દેખાયું છે કે જ્યાં અમને એવું લાગતું હતું કે આ જગ્યાએ અમને સહકાર મળશે કે કેમ, પ્રજાનો પ્રતિસાદ મળશે કે કેમ, પણ આ વખતે આ ચૂંટણી સુખરામ રાઠવા કે જસુ રાઠવા નથી લડી રહ્યા. આ ચૂંટણી ભારત દેશના નાગરિકો, ભારતના મતદારો, ભારતના યુવાનો, ભારતના ખેડૂતો, ભારતની માતાઓ લડી રહી છે. સ્વયંભૂ એ સરકાર બદલવી છે. છેલ્લા લાંબા સમયથી જે શાસન ચાલે છે એ શાસનથી પ્રજા ત્રાહીમામ છે, અને એનો ઉકળાટ જે છે એ ઉકળાટનો ફાયદો ચોક્કસ કોંગ્રેસ પક્ષને થશે. મેં પહેલેથી જ કહેતો આવ્યો છું કે આ સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ ગયેલી છે, ખેડૂતોને એમએસપીના ભાવ આપવા નિષ્ફળ ગઈ છે, બહેનોને સગવડતાની બાબતમાં એટલે કે ખાસ કરીને ગેસ જે આપતા હતા એની જે સબસિડી હતી એ રદ થઈ ગઈ. ગુજરાતમાં ભાજપનું શાસન ચાલે છે.